ત્યાર પછી આપણે કામગીરી જે છે સંગીત સંધ્યાની એ ચાલુ કરવાના છે। તો ભાઈ આપણે આવી ગયા છીએ સુવાલી બીચ ફેસ્ટિવલમાં આવી ગયા છીએ અને અહીંયા ભાઈ આજના કલાકાર છે ઓસ્માન મીર અને કાલનો કલાકાર છે ભૂમિ ત્રિવેદી અને રવિવારનો કલાકાર છે સાંત્વના ત્રિવેદી। તો તમે સુવાલી બીચ ફેસ્ટિવલમાં આવવાનું ભૂલતા નહીં મિત્રો, જોરદાર મજા આવશે અને આ બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા બ્લોગ અમારી ચેનલ પર આવતા રહેશે, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો। ચાલો આપણે આગળ આ પ્રોગ્રામમાં જોડાઈએ અને મજા લઈએ અને તમે પણ અમારી સાથે જોડાયા રહેજો। અને આ બીચ ફેસ્ટિવલ 3 દિવસ ચાલવાનો છે, 9, 10 અને 11 જાન્યુઆરી 3 દિવસ સુધી ચાલવાનો છે। તો તમે પહોંચી જાજો મિત્રો અને અહીંયા સિટી બસની પણ સુવિધા છે, સિટી બસ પણ અહીંયા આવે છે। તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ સુવાલી બીચ ઉપર, બીચ ફેસ્ટિવલમાં આપણે આવી ગયા છીએ। આજે હું અને દીપકભાઈ છે, ભૂરાભાઈ છે, વાયરલભાઈ પણ છે અને બીજા ભૂરાભાઈ વસંત છે। ચાલો ભાઈ, અને ભાઈ જો ભૂમિ ત્રિવેદી તથા ગ્રુપ દ્વારા આયોજિત છે ભાઈ અને ભાઈ ઓસ્માન મીર આવવાનો છે આજે। આપણે અહીંયા 80 જ્યાં સુધીમાં આવી જાય તો એનો લાભ લઈએ આપણે વિડીયોની આગળ, જો કે આપણે લેવાના જ છીએ લાભ। ચાલો બાકી જો ઉપર એક પતંગ ચગે છે, પતંગ જો આવા ભેંચી કલરના ચગ્યા અહીંયા। તો ભાઈ પ્રોગ્રામ ચાલુ થવાની હજી વાર છે, તો આપણે એમ થયું કે ચાલો ભાઈ થોડુંક બીચ ઉપર આટો મારી લઈએ, દરિયા કિનારે ભાઈ। ઘણા લોકો ભાઈ અહીંયા મોજ લઈ રહ્યા છે ભાઈ, મસ્ત મજાના સનસેટ થઈ ગયો છે અને ભાઈ જો હા ઠંડી બહુ છે ભાઈ। અહીંયા આવો ને તો તમે સ્વેટર લાવવાનું ભૂલતા નહીં, નકર તમને પ્રોગ્રામમાં અંદર બેસવાની મજા નહીં આવે, એટલે સ્વેટર લાવવાનું ભૂલતા નહીં, ચોક્કસથી લાવજો। અને ભાઈ જો આ સુવાલી બીચ દરિયા કિનારો ભાઈ એટલો ચોખ્ખો છે ને એટલે મજા હોતા ને જોરદાર આવે ભાઈ, અહીંયા જોઈ શકો છો તમે। ચાલો ભાઈ હવે આપણે એમાં એન્ટ્રી કરી રહ્યા છીએ। આપણા મિત્રો સખા ભાઈબંધો પણ છે સાથે, બધા રેડી થઈ ગયા છે જવા માટે। ચાલો ભાઈ સુવાલી બીચ। જોરદાર એન્ટ્રી છે ભાઈ।
15 કરોડ રૂપિયા ખર્ચા છે ભાઈ, તો ભાઈ થાય છે 50,000ની સાડી જોડે મારી બેન કેવી લાગે? તમે 15 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તો કેવું લાગે? ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ડેપ્યુટી સીએમ શ્રી સંઘવી સાહેબ, પાટીલ સાહેબ અને તમામ આ વિસ્તારના જે ઔદ્યોગિક એકમો છે એમની જનભાગીદારી સાથે વિવિધ સુવિધાઓ સંપન્ન છે. ખૂબ 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 તાળીઓ થઈ જાય. થેન્ક યુ. બધાને સ્થાન લેવા માટે વિનંતી છે. આપણે મંચનો કાર્યક્રમ શરૂ કરવો છે. ओह, रिजल्ट तो आ गया. निकम्मे तो थे ही, झूठे भी बन गए. दिखाओ, इतने कम मार्क्स मैथ्स में फेल होते होते बचे हो. फिर से मैथ्स में कम मार्क्स? बस यही बाकी था. अरे अपने मुकेश अंकल के लड़के को देखो, हमेशा फर्स्ट आता है, और तुम पूरे के पूरे निकम्मे. हाँ, पर मुझे मैथ समझ में नहीं आता. तो स्कूल क्यों जाते हो? पढ़ते क्यों नहीं? पापा सुनो, मम्मी सुनो, अरे कोई तो मेरी बात सुनो. ईश्वर को रिटर्न गिफ्ट है. आइए अच्छे माँ बाप बने, अच्छे बागबान बने. ધન્યવાદ. ખૂબ સરસ. ધન્યવાદ. ઝડપથી મંચ ખાલી.
Everyone. હવે આ સોંગમાં તમારો જવાબ જોશો. બોલાવી દઈશ અમારા એવા કંઈક આપણા ગુજરાતના ગીતો અદ્ભુત અદ્ભુત ગીતોનો એક માળા તમારી સમક્ષ એક મેડલી તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે અમીરભાઈને કહું કે શરૂઆત તમે કરો એક પછી એક બધા ગીતો, અને આમાં તમને બધાને આનંદ કરવાની છૂટ છે, બરોબર ને? કારણ કે આ અત્યારે જે આપણે માણી રહ્યા છીએ ને એ આપણો આનંદ છે, અને સાથે સાથે ભક્તિ પણ છે. જો ગાયન ભક્તિ છે, નૃત્ય ભક્તિ છે, સંગીત ભક્તિ, તો મારો બાપડીઓ જેને આનંદ આવે તે બધા આનંદ કરજો, બરોબર? હે તને क्या बात है હે તને જતા જોઈ પણ જટલી મારે મારું મન મોહી ગયું.
જવું નથી, મારે જવું નથી, ભૂરાભાઈને નથી જવું, આ ભૂરાભાઈને નથી જવું, આને જવું છે કારણ કે આની ગાડીમાં અમે આવ્યા છીએ ને એટલે ભાઈ આવું છે પણ આવતા વર્ષે આને નથી લાવવાનો ભાઈ, નથી લાવવાનો ભાઈ. ચાલો ભાઈ, ભારે મજા આવી ભાઈ ઓસ્માન મીરના ડાયરામાં. અને એના બીજો એના છોકરાનું નામ હું એના ઓસ્માન મીરના આમિર મીરના ભાઈ. ભારે મોજ પડી ગઈ. તમારે કાલ લેવું આવી મજા લેવા તો ભૂમિ ત્રિવેદી કરીને એક કલાકાર આવે છે ભાઈ જોરદાર. તો તમે આવી જાજો મિત્રો, 6 વાગે જા, 5:30 વાગે જા પહોંચી જાજો, મજા આવી જશે. બાકી તમને આજનો આ બ્લોગ અમારો કેવો લાગ્યો કમેન્ટ કરી દો, તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને ભાઈ જોરદાર ગીત પાછળ વાગ્યું છે, એમ થાય છે કે પાછા વયા જાય. સરકારી વાગે છે ભાઈ, ધબડ 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 ધબડ. ઓ ભાઈ પુરાવા બાપા બાપા. આના ખેલ રે ઘેર જાઓ ગમતું નથી.